હાલમાં જ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી નજીક કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ છે. પરંતુ આજે તમને દુનિયાની સૌથી મોટી રેલ દુર્ઘટના વિશે જણાવીશું, જેમાં 1700 લોકોના મોત થયા છે. એ વિનાશક કાળ આજે પણ લોકોના મનમાંથી ભૂસાતો નથી. 26 ડિસેમ્બર 2004 ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ધ ક્વીન ઓફ ધ સી એક્સપ્રેસ ટ્રેન પાટા પર સરકી રહી હતી. કોલંબોથી ગાલી જઈ રહેલી ટ્રેનમાં મોટી સંખ્યામાં પેસેન્જર સવાર હતા, કારણ કે વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો હતો. પરંતુ સવારે 9:30 કલાકે તેલવટા પાસે પેરાલિયામાં એક જબરદસ્ત સુનામી આવી અને આખી ટ્રેનને કાળમાં ધકેલી દીધી. આ ઘટનામાં ટ્રેન સમુદ્રમાં સમાઈ ગઈ, જેમાં 1700 લોકોના મોત થઈ ગયા. એવું કહેવાય છે કે આ ટ્રેનમાં 1500 ટિકિટ વેચાઈ હતી, પરંતુ ટિકિટ વિનાના 200 જેટલા મુસાફરો હતા તે પણ દરિયામાં જ સમાઈ ગયા. આ જ ઘટના દુનિયાની સૌથી મોટી રેલ દુર્ઘટના છે. તેલવટ્ટા નજીક પેરાલિયામાં શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમ તટીય રેલવે લાઇન પર ઓવરલોડ પેસેન્જર ટ્રેન ક્વીન ઓફ ધ સી એક્સપ્રેસ સુનામીની લહેરોમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. આ ઘટનામાં ઘણા પરિવારો હોમાયા, કેટલાક બાળકો અનાથ થયા તો કેટલાક લોકો બેઘર પણ થયા હતા. આજે પણ આ ઘટના લોકોના મનમાંથી નીકળી નથી, જ્યાં એક સાથે 1700 લોકો મોતને ભેટ્યા હતા.